એમએસ યુનિવર્સિટીના પવેલિયન ખાતે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધ્વજવંદન સહિતનો આ કાર્યક્રમ યોજાયો હોય જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગના પ્રોફેસરો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમએસ યુનિવર્સિટી ખાતે ધ્વજવંદનના આ કાર્યક્રમનું આયોજન થયું હોય એટલે આખું જ વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અહીં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સૌએ ઉપસ્થિત તમામ લોકો દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિભાગના પ્રોફેસરો, અધિકારીઓ, શિક્ષણ સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ યુનિવર્સિટી સુરક્ષા દળના જવાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। भारत माता की, भारत माता की। इतिहास को पन्नों को पलट कर देखो और याद करो अपने उन क्रांतिकारी को, स्वतंत्र सेनानियों को जिन्होंने राष्ट्र को पराधीनता से मुक्त दिलाने के लिए कुर्बानियाँ दी और हम सांस लेने के लिए स्वतंत्र हवाएं दी, उड़ान भरने की मुक्त आकाश दिया और जीने के लिए सुरक्षित सीमाएं दी। हमारे यहाँ ऐसे कई क्रांतिकारी हुए जिन्होंने अपने जीवन में कभी सुख नहीं दिया। IQAC की निर्देशिका तथा मेरे अन्य पदाधिकारीगण, विभिन्न विभागों के अध्यक्ष, अध्यापकगण एवं मेरे प्यारे छात्र छात्राओं, आप सभी को 79वें स्वतंत्र दिवस की शुभकामनाएं। सौ प्रथम तो महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा तरफથી બધાને 79 સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ આપના માધ્યમથી વડોદરાવાસી, ગુજરાત અને ઇન્ડિયાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પરથી શુભેચ્છા પાઠવું છું। આજનો દિવસ એક પવિત્ર દિવસ છે। ઘણા લોકો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે ઇતિહાસ પ્રમાણે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે દેશ માટે અને જુદા જુદા પ્રકારના કામ કરીને દેશની સુરક્ષાને વધુ બળવાન બનાવી છે અને એના પ્રસંગે જ્યારે આજે આ ઉત્સવ મનાઈ રહ્યો હોય તો દરેક યુથ જે છે આપણું એમને પણ શીખવા જોઈએ કે દેશની ભાવના કેવી હોય। જો દેશની ભાવના સારી હશે, દેશ પ્રત્યે માન હશે તો આ ભારત એક ચોક્કસ એક પ્રમાણે દુનિયામાં નંબર 1 થઈ શકે એમ છે। એમની પાસે ઘણી બધી શક્તિ છે પણ જે પુરાણો ઇતિહાસ છે એ એમને યાદ રાખે અને છોકરાઓ અત્યારનું જનરેશન આગળ વધે તો આ દેશ ચોક્કસ એક પ્રથમ નંબર પર આવી શકે એમ છે। અને મને કહેતા એ પણ આનંદ થાય છે કે જે અત્યારે યંગ છોકરાઓ છે ઘણું બધું પ્રદાન કરી રહ્યા છે, એમની પાસે ઘણી ટેલેન્ટ છે અને આ સ્વતંત્ર દિન પૂર્વે ગઈકાલે જ અમારે ત્યાં એક નામ શહીદો કે નામનો કાર્યક્રમ બી યોજાયો। છોકરાઓને એનાથી નવોદિત ઉજાગર કરાયા। એમને ખબર પડી કે દેશભક્તિ શું છે, દેશના જૂના માણસોએ શું દેશ માટે બલિદાન આપ્યું છે એની પણ અમે ગઈકાલે એમને માહિતગાર કર્યા હતા છોકરાઓને। અને આ ફરીથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને આજના સ્વતંત્ર દિને શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।